નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇબાદતનો મહિનો અને રહેમતવાળો મહિનો એવો રમઝાનનો જે મહિનો છે તે પવિત્ર રમઝાન માસની આજે પૂર્ણાહુતિ થઈ છે। એટલે હવે મુસ્લિમ બિરાદરો જે છે તે મસ્જિદોના ધાબા ઉપર જે ઈદ ઉલ ફિત્ર, જે આવતીકાલે ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોય, ખૂબ જ મોટો તહેવાર હોય, ત્યારે તેનો ચાંદ જોવા માટે જે મસ્જિદના જે ટેરેસ છે તે ટેરેસ પર પહોંચ્યા છે। આપણે મસ્જિદે અતાએ ખ્વાજાએ દરિયાએ દુલ્હા, જે એકતાનગર વિસ્તારમાં આવેલ આ મસ્જિદ છે કે જ્યાંના જે મુફ્તી સાહેબ સહિતના જે મુસ્લિમ બિરાદરો જે છે તેઓ અહીંયા જે ચાંદ જે છે તે ચાંદને નિહાળવા માટે અહીંયા ટેરેસ પર પહોંચ્યા છે। આપણે ઈદ ઉલ ફિત્રનું મહત્વ શું છે, ઈદ ઉલ ફિત્ર શા માટે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવે છે, મનાવવામાં આવે છે, તે તમામ જે માહિતી જે છે તે મસ્જિદના જે મૌલાના સાહેબ છે તેઓ સાથે આપણે મેળવીશું। આપણી સાથે મસ્જિદના મૌલાના મુફ્તી આબિદ સાહેબ છે, મૌલાના આબિદ સાહેબ છે। જી મૌલાના સાહેબ, શું કહેશો? રહેમતોનો મહિનો અને બરકતોનો મહિનો, રમઝાનનો મહિનો સંપન્ન થઈ ચૂક્યો છે। આજે ઈદ ઉલ ફિત્રનો ચાંદ જે છે તે આપ નિહાળી રહ્યા છો। શું કહેશો, ઈદ ઉલ ફિત્રનું મહત્વ શું છે અને ઈદ ઉલ ફિત્ર શા માટે મનાવવામાં આવે છે? अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। हज़रात, आज रमज़ानुल मुबारक का पूरा महीना, जिसमें अल्लाह तबारक व तआला की इबादत, रमज़ान के पूरे महीने के रोज़े रखे गए और इबादत की गई, नमाज़ों को अदा किया गया, उसके बाद तरावी पढ़ी गई। अब इन तमाम पूरे महीने की इबादत के बाद उसका जो अज्र व सवाब है वो ईद उल फित्र के दिन अल्लाह तबारक व तआला की तरफ से दिया जाता है। ये किताबों में वारिद है और इसीलिए आज हम तमामी हजरात चाँद को देख करके कल इंशाअल्लाह सुबह ईद की नमाज़ होगी और उसके बाद दुआएं होंगी। तो अल्हम्दुलिल्लाह हमारी ये दुआएं रहेंगी कि अल्लाह तबारक व तआला इस तरीके से हम तमामी हिंदुस्तान वासियों को रमज़ानुल मुबारक को इस तरीके से पूरी शांति और के साथ मनाने की तौफीक अता फरमाए। और इंशाअल्लाह तबारक व तआला कल ईद उल फित्र की नमाज के बाद भी अल्लाह तबारक व तआला हमारे हिंदुस्तान को अपने हिफ्ज़ व अमान में रखें और हमारी ये ख़ास दुआएं रहेंगी। अल्लाह तबारक व तआला तमाम लोगों को आपस में मिलजुल करके रहने की तौफीक अता फरमाए और अपने दिलों से जो भी कपट वगैरह अपने सीनों में लेकर के घूमते हैं, जो भी है, चाहे वो हमारी बिरादरी के हो या दूसरे हो, हिंदू भाई हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, तो मेरी इन सभी से भी ये अपील रहेगी कि इस मुबारक महीने के सदक़े में अल्लाह तबारक व तआला इन तमाम को अपने दिलों से ये तमाम बुराइयां निकालने की तौफीक अता फरमाए और सबको आपस में मिलजुल करके रहने की तौफीक अता फरमाए। अल्लाह तबारक व तआला हमारे ख्वाजा के हिंदुस्तान की हिफाजत फरमाए और हम सब मुसलमानों को आपस में मिलजुल करके रहने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। जी, आ था मस्जिदना जे मौलाना साहब है, मौलाना आबिद साहब के જેઓનું કહેવું છે કે જે આ ઈદ ઉલ ફિત્ર એટલે ઈદનો તહેવાર એવો હોય છે કે જે મનમાં જે પોતાના એકબીજાના પ્રત્યે જે વેર હોય, એકબીજાને બોલાવતા ન હોય, ત્યારે આ એક દિવસ એવો હોય છે કે બધા વેર ભૂલીને એકબીજા સાથે જે ગળે મળીને અને એકબીજાને ઈદ મુબારક, ઈદની જે મુબારકબાદી છે તે ઈદની મુબારકબાદી પેશ કરીને, ઈદની મુબારકબાદી આપીને આ ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવતો હોય છે। આજે જે ચાંદ જોવા આવે છે ત્યારે ચાંદની જે મુબારકબાદ જે છે તે ચાંદની મુબારકબાદ આ મુસ્લિમ સમાજના જે લોકો છે તે એકબીજાને આપી રહ્યા છે। આ વડોદરા શહેરના જે પશ્ચિમ વિસ્તારમાં તાનલ્લા વિસ્તાર સ્થિતના એકતાનગર સ્થિત આવેલ મસ્જિદ અતાએ ખ્વાજાએ દરિયાએ દુલ્હા જે મસ્જિદ છે ત્યાંના આ દ્રશ્યો છે કે મુસ્લિમ બિરાદરો જે છે તે એકબીજાને ઈદ ઉલ ફિત્રની ખાસ કરીને ચાંદ જે છે તે ચાંદની મુબારકબાદી જે છે તે આપી રહ્યા છે। આપ સર્વેને પણ અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ચાંદની મુબારકબાદ આપીએ છીએ અને સાથે સાથે આવતીકાલે જ્યારે ઈદ ઉલ ફિત્ર જે છે તે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે, મુસ્લિમ સમાજનો ખૂબ જ મોટો તહેવાર આ ઈદ ઉલ ફિત્રનો તહેવાર કહેવાય છે, ત્યારે આવતીકાલે ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવશે। તે માટે અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ જે દર્શક મિત્રો જે છે તેઓને ઈદ ઉલ ફિત્રની પણ અમે મુબારકબાદ આપીએ છીએ। કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।